માર્કેટેથી અત્યારે છે ને મારા નણંદની ઘેર આવીશું. મારા નણંદને છે ને પાણી પડવા માંડ્યું છે. એટલો વરસાદ છે ને આમ જો દિવાલોમાંથી પાણી અહીં જો ભરાઈ ગયું છે. જો એટલું છે ને મારા નણંદના ઘરમાં પાણી ગળી ગયું છે. જો દિવાલોમાંથી પાણી આવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો, આશા કરું છું મજામાં જ રહેજો. પણ હું અત્યારે થોડીક મજામાં નથી. કેમ મજામાં નથી ખબર? મજા છે, તબિયત તો મારી સારી જ છે, પણ થોડુંક એવું ટેન્શન છે. ટેન્શન કઈ વાતનું છે ને હું તમને હમણાં બતાવું. પણ છે ને એ પહેલાં અત્યારે ટાઈમ જોવો કેટલા વાગ્યા છે. મેં અડધી રાતે વિડીયો ચાલુ કર્યો છે. અડધી આમ તો પોણી રાત થઈ ગઈ છે. તો 2:30 વાગી ગયા છે. રાતના 2:30 વાગી ગયા છે અને મેં અત્યારે વિડીયો ચાલુ કર્યો છે. કેમ ખબર? મને થોડીક બીક લાગી છે. બીક કઈ વાતનું છે ખબર? વરસાદ એટલો આવે છે ને ફૂલ બાકા જેવી છે ને બગડા થતી છે વરસાદની. તો મને બીક એટલા માટે લાગે છે કે વરસાદની આગાહી આપેલી છે. સુરતમાં એલર્ટ કરેલું છે કે આ વરસાદ ધોધોકાર પડવાનો છે, પાણી ભરાય છે એવી સંભાવના છે. એટલે બીક લાગે છે. કેમ કે વરસાદ કુદરતી આ વખતે વરસાદ જ અલગ ટાઈપનો વરસે છે. કેવો ધોમ ધડાકા પડે છે. એટલે મને એમ બીક લાગે છે કે જો વરસાદ આવો ચાલુ રહેશે ને તો અમારે અહીં બધાનું પાણી ભરાઈ જાય. જોકે અમારા ઘરે તો નહીં જ આવે, કેમ કે મારે બીજા માળે મકાન છે. પણ પાણી ભરાઈ જાય ને એટલે હેરાન બધાય થાય. એવું નથી કે અમુક થાય અમુક ન થાય. પાણી ભરાય ને એટલે બધા હેરાન થાય. અમે હેરાન થાય તે તો છે ને એના લીધે મને નીંદર નથી આવતી. મને ઉપાધિ થાય છે કે લઈને પાણી ભરાય હેરાન થઈશું તો શું કરશું? ક્યાં જઈશું? એટલા બધા માણસો ક્યાં જાય? શું કરું એમ? કેમ કે સુરતમાં અત્યારે અડધી જગ્યાએ પાણી ભરાઈ જ ગયા છે. આમ જુઓ વરસાદ કેવો પડે છે. આમ જો અંધરા ધાર હો પાછો જુઓ એક ધારો અને ફૂલે ફૂલ. એટલે મને બીક લાગે છે. આમ જો પાણી જો ભરાઈ જાય છે. આમ જો પાણી કેવું આવે છે બાપા, બહુ જ આવે છે. એટલે બીક લાગે છે. તો હવે તો છે ને એટલી જ પ્રાર્થના કરવાની છે, દુઆ કરવાની છે કે વરસાદ રોકાઈ જાય તો સારું એમ. હવે સુરતમાં વરસાદની જરૂર નથી. સુરત હવે હાથે પગે લાગી ગયા. બધાય લાગે કે ન લાગે તો હું તો લાગી જ જાઉં છું. હવે વરસાદને 2 હાથ અને ત્રીજું માથું નમાવવાનું છે. ગયો જાય તો સારું હોય. કેવો છે વરસાદ? આમ જો મોટા સાટેદારો શું જો મારા હાથ ઉપર પડે છે, તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ ફેમિલી. તો જો સવાર પડી ગઈ છે મસ્ત મજાની. સવાર તો સારી છે પણ હજી વરસાદ ચાલુ જ છે. કારણ રાતે મેં બતાવ્યો હતો ને, હજી વરસાદ ચાલુ છે. કોને ખબર આ વરસાદ હવે શું કરવાનો છે. જુઓ તમે વરસાદ જોઈ શકો છો. આવો ને આવો જ વરસાદ આખી રાત વર્યો છે. તોય આ તો અત્યારે ધીમી ધારે છે. આજે તો બહુ એટલે બહુ જ હતો. અહીંયા તો બધા કંટાળી ગયા છે. કેટલો બાપા વરસાદ આવે છે. અને કઈ નહીં, હાલો જો સાજીશને તો મેં સવારમાં, જોકે મને રાતે નીંદર નહોતી આવી એટલે સાજીશને સવારમાં મેં મોડા મોકલા છે કામે. અત્યારે 9 વાગી ગયા છે. સાજીશને 8:30 વાગી ગયા. કેમ કે રાતે 3 વાગે ઉઠી હતી હું, તો સવાર ઉઠવામાં મોડું થઈ જાય કે નહીં. 7:30 જાગી હતી. તો 7:30 પછી ટિફિન કરી તો વયા ગયા છે કામે સાજીશ. અને આર્યન હીતો છે. અહીં જો અમારા આરું હૂતો છે. જો આર્યનને આજે સ્કૂલમાં રજા છે વરસાદના લીધે. હાલો જો આપણા હાથમાં છે પરસું અને મારે જવાનું છે દવાનું લેવા. કાલ ઘંટીએ પડ્યું છે અને અત્યારે છે ને વરસાદ રહી ગયો છે. ઝરમર ચાલુ જ છે. એમ તો હાવ નથી રહ્યો, પણ લઈ આવું એમ. પછી ના આવું ને તો કપડાં બીજા બગડે નહીં એમ. તો ફેમિલી, હું છે ને ડબ્બો લઈને તો ઘેરે વહી આવીશું. પણ મારો ડબ્બો છે ને બાયું બદલાઈ ગયું છે. મારો ડબ્બો છે ને બદલી ગયો છે. ઘંટીએ કાલ પડ્યો રહ્યો કે નહીં તો બદલી ગયો છે. અને ત્યાં એક જ ડબ્બો સેલો વધ્યો હતો એટલે હું લઈને વહી આવીશું ઘેરે. અને જે કોઈ લઈ ગયું છે ડબ્બો, એ ઓળખા વગરનો ડબ્બો લઈ ગયું છે. નામ કઈ વાંચ્યું નહીં હોય. બોલો, બાયુને એટલી ખબર નથી પડતી કે આપણો ડબ્બો કયો છે એમ. નામ વાંચી લેવાય પછી લઈ જવાય. આમાં ડબ્બા બદલાઈ જાય. સારું વાસણ આપણું વયું જાય અને ખરાબ આવી જાય હલકું વાસણ. તો મારી પાસે છે ને અત્યારે ડબ્બો છે, હું બતાવું છું.
જો આ ડબ્બો છે ને આ મારો નથી, કોકનો ડબ્બો આવી ગયો છે આપણી પાસે. જો આ છે અને આ ડબ્બો છે ને કાટી ગયેલો ને હાવ એટલે હાવ બેકાર ડબ્બો છે. જુઓ મારો ડબ્બો તો એટલો મસ્ત છે, ભારે છે અને સારો છે, અને આ ડબ્બો છે ને હાવ એટલે હાવ બેકારમાં ડબ્બો આવી ગયો છે. તો ફેમિલી શું આપણે છે ને નવરા થઈ ગયા છે, કામકાજ તો કરી નાખ્યું, નાઈ નાખ્યા મસ્ત. અને વરસાદે અત્યારે આવે છે, નથી આવતો એમ નથી, આવે છે પણ ધીમો આવે છે. હવે કઈ નહીં, હાલો બહુ વરસાદની આપણે વાતો કરી કા. અને આમ જો એક વાત કહું, વરસાદ એટલો આવ્યો છે ને તો અમારા મકાનમાં બધાને પાણી પડવા મળે છે, બધાય ટોટલી. નીચે વાળાને પડે છે પેલા માળે, ઉપરમાં નણંદ રહી છે ને એને બહુ પડે છે, બહુ એટલે બહુ પડે. એને તો આમ જો ટીપા ધારોડા થાય છે ઉપર છતમાંથી, એવું છે. બોલો એટલો વરસાદ છે ને તો ઘરમાં પાણી ભરી ગયા. નણંદની સવારના ઊંઘશે, પોતા મારે એવું કરવું પડે, તો શું કરવી, નકર આખું ઘર ભરાઈ જાય પાણી. તો છે ને ફેમિલી આપણે અત્યારે કાચી ડુંગળી મોળવાની છે અને દાળ ભાત આરે ખાવાની છે. હા, કાલે સાંજના દાળ ભાત બધા હતા ને તો મેં ફ્રીજમાં મેકી દીધા હતા અને અત્યારે ગરમ કરી નાખ્યા છે. તો અત્યારે હે ને દાળ ભાત ખાવાના છે કાચી ડુંગળી નાખીને. મારી જેમ કાચી ડુંગળી દાળ ભાતમાં નાખી કોણ ખાય છે જરા કોમેન્ટ કરજો. હાલો ખાઈ લઈ દાળ ભાત, મારે છે ટમેટાનું શાક, રોટલી. આર્યન પણ જાગી ગયો છે તો મસ્ત ખાઈ. જો સુરતમાં એટલો વરસાદ છે ને, આમાં દાદરમાં પાણી આવ્યું. જો આમ જો કેટલું આવ્યું, આમ જોવો. નહીં એવા વરસાદનું પાણી નથી, પણ આ ગારો વરસાદના લીધે ગારો આવ્યો હોય કે નહીં એટલે ધોવાનું નક્કી કર્યું છે. આમ જો ઉપર આમ જો પાણી આવે છે. હાલો ત્યારે હું કપડા ચેન્જ કરી નાખું અને મારો વારો પૂરી ગયો છે એટલે હવે અમારે ધોવાના છે. હા, ખાઈને છે ને ભૂઈ ગયા હતા, પણ પરમુખે કીધું કે ધોઈ નાખો છે દાદો. તો મેં કીધું હાલો મારો વારો આવે ને તે હું જગાડું એમ. તો ઉપરના 2 માળ ધોવાઈ ગયા છે, હવે અમારે નીચેના 2 માળ ધોવાના છે, કપડા ચેન્જ કરવા પડશે. ફેમિલી આપણે માર્કેટમાં આવી ગયા અને બટેકા લઈ લીધા. અને જો માર્કેટની હાલત જુઓ, નકરી સત્રી સત્રી આમ જુઓ. વરસાદ રહી ગયો છે ને એટલે માણા બધું બકાલો લેવા આવ્યું હોય. કાકા ઉસરાત કરે છે. તો ફેમિલી જો હું છે ને માર્કેટમાં ગઈ હતી, માર્કેટેથી અત્યારે છે ને મારા નણંદનું ઘેર આવીશું. મારા નણંદ બેન છે ને પાણી પડવા માંડ્યું છે, એટલો વરસાદ છે ને તો પાણી પડવા માંડ્યા છે. આમ જો દિવાલો નીતરે છે, ઉપરની છત નીતરે છે, તમને બતાવું. જો આમ જો દિવાલોમાં પાણી છે ને ટપક પણ માંડ્યા છે. આમ જો વરસાદના લીધે જુઓ એટલો વરસાદ છે ને, આમ જો દિવાલોમાંથી પાણી અહીં જો ભરાઈ ગયું છે. જો આમ જો આ બધું પાણી છે, આમ જો કેટલું પાણી છે. આમ જો એટલો ધોમ વરસાદ છે ને તે પાણી પડવા માંડ્યા છે. જો આ રૂમમાં પડે, આમ જો આ રૂમમાં આમ જો કેટલા પાણી છે. જો જોયા છે આમ જો એક ધારા. સુનું પોતા ભલે મહેરાસ કરતી, આમથી આમ આમથી આમ. હા એ વાત થાય છે. હવે દેવરજી જો જાગી ગયા છે, હવે કામે જવા માટે રેડી થઈ છે. હીરો કા હીરો સાજીદની જેમ છે, અમારે હાલતા સટકા સડી જાય એવું છે. જાગે ને તો એ નહીં બતાવવાના કાંઈ છે. હેલો ફેમિલી, આપણે જો કારખાનેથી આવી ગયા છે. એમાં ગાડી લઈને આજ નથી આવ્યો, આજ બોટ લઈને આવ્યો છું. તરતો કાનો ડુબકી મારતો. એટલે ફેમિલી સિસ્ટમ તરફથી છે ને આજે સરકાર તરફથી અલર્ટ આપવામાં આવેલું હતું કે સુરત ને દાહોદ ને એ હંધુઈ છે ને આજે અલર્ટ માં થશે. એટલે કદાચ ને ઉકાઈનું પાણી છોડવું હોય તો મને એટલી બધી જાજી ખબર નથી, પણ કદાચ ને હવે આગળ હું વિડીયો મોબાઈલ અત્યારે મારી હાથમાં આવે ઈ તો ના બોલું અલર્ટમાં હંધાઈને ફોન એક ગાજવા મળ્યા ને એટલે અમે જોયું કે આમ છે. બાકી કારખાને હું ફોન નથી યુઝ કરતો. એટલે હવે આનું છે ને મારી હાટું જો 2-3 પ્રકારનું બનાવ્યું છે. પેલા તો છે જો ભજીયા, પછી કરવાનું છે કજિયા,
બટેકાની શીપ ને આ કાલે હાઈના ડાળ એ આનું હાટું ને મને કે મરચાના ખાવા હોય તો એ કટિંગ કરી ગયો. ઓ ના એ આપણે અને એટલામાં આજ તને ભજીયા હેના બનાવ્યા છે ખબર છે? કરેશલાના ઓલા બનાવ્યા છે ડુંગળીના, નકરી ડુંગળીના. નકરા કાંદા હા, દેખાડો તો કેવા લાગે? ફોટા કરિશલા લાગે ને? ત્યારે કરેશલાના બસાના કેમ તેડા હોય એને ગુઈ. કરિશલા જેવા લાગે છે. પણ સ્વાદમાં એક નંબર છે હો ડુંગળીના. હા? તમે ટ્રાય કરો. હા તો હારું હાલો, વિડીયો આપણો થઈ જશે લોંગ. અમારો વિડીયો આવે તો માનજો. હાલો ફેમિલી, વિડીયો હવે આનું કે છે લોંગ થઈ ગયો છે એટલે કદાચ ને થઈ ગયો છે, મને તો કઈ ખબર ન હોય હું કટ લીધા હોય. તો હાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને હવે જીવતા રહેવું તો ન્યુ વ્લોગ સાથે મળશું. નકર હંભાઈ ને બાય. હાલો. હા.